હવે દાખલા નંબર 10 કે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, ધ્યાનમાં રાખવાનું રહેશે. દાખલા નંબર 10. ચલો, એની રકમ છે cot ઇનવર્સ કૌંસમાં અંડરરૂટ 1 પ્લસ સાઇન એક્સ પ્લસ અંડરરૂટ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં અંડરરૂટ 1 પ્લસ સાઇન એક્સ માઇનસ અંડરરૂટ 1 માઇનસ સાઇન એક્સ. ચાલો, આની બરાબર જવાબ લાવવાનો છે ઇઝ ઇક્વલ ટુ x/2. શરત છે એક્સિસ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/4, 0 થી π/4 વિવૃત અંતરાલ. ઓકે, તો રકમ જોઈ અને થોડુંક વિચાર કરી શકો, તમે આરામથી વિચારી શકો કે અંદરના પદ છે એમાં તમારે કંઈક સૂત્ર બનાવવું પડશે. તો પહેલાં આપણે શું કરીએ, જરા ધ્યાન આપજો કે જે પદ આપ્યા છે તેમાં થોડુંક સાદરૂપ વિચાર લેવાનું. ઓકે, તો અંડરરૂટ 1 પ્લસ સાઇનનું સાદરૂપ આપણે વિચારવાનું કે અંડરરૂટ 1 પ્લસ સાઇન એક્સ. હવે સાઇન એક્સ એટલે સાઇન 2 આલ્ફા પ્રમાણે સૂત્ર કયું બને? 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. સાઇન 2 આલ્ફા બરાબર 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા બરાબર. તો આપણે શું કરવાનું? તો આપણે એનું સૂત્ર તો જાણો જ છો તમે કે સાઇન એક્સ હોય તો કેવું સૂત્ર બને? 2 સાઇન x/2 કોસ x/2. આ રીતે. રેડી? હવે આપણે શું કરવાનું? તો હવે 1ની જગ્યાએ નિત્યસમ મૂકવાનો, પરંતુ એંગલ લેવાનો x/2. તો અહીંયા આપણે આવી રીતે લખવાનું, ધ્યાન આપજો કે કોસ સ્ક્વેર x/2 પ્લસ સાઇન સ્ક્વેર x/2 આવી રીતે. બરાબર છે? આ 1ની જગ્યાએ આપણે મૂક્યું. હવે તમે જોઈ શકો પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલી તો આપણે શું લખી શકીએ? ધ્યાન આપજો. તો કોસ x/2 પ્લસ સાઇન x/2 આ પદની 2 ઘાત. રેડી? હવે તમારે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરો ત્યારે ચરણ પ્રમાણે નિશાની મૂકવું પડે. અહીંયા x/2 જુઓ તો x 0 થી 45માં છે, માટે x/2 0 થી π/8માં એટલે 22.5 સુધીમાં જ હોય. અને x/2 22.5 સુધીમાં હોય તો કોસની કિંમત ધન આવે, સાઇનની ધન આવે. બે ધન સંખ્યાનો સરવાળો ધન આવે, માટે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરવાનું, કારણ કે આ અંદરનું પદ છે એની કિંમત છે ધન. ચાલો, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો આપણને એક પદ મળ્યું, ધ્યાન રાખજો, આ પદ મળ્યું. હવે ચોખ્ખી વાત છે, આ પદ મળી ગયું છે તો આગળ વધીએ કે હવે બીજું પદ બનાવીશું. ધ્યાન આપજો, અહીંયા આપણે રીઝન આપવું હોય તો આવું આપી શકાય. શું કારણ આપી શકાય? જરાક ધ્યાન આપજો. કારણ કે x છે 0 થી 45માં, માટે સાઇન x/2 તમે લેશો એ ધન છે અને કોસ x/2 એ પણ ધન જ છે, અને બે ધન સંખ્યાનો સરવાળો કેવો થાય? ધન. ઓકે, ચાલો હવે બીજા પદમાં જઈએ. તો એક બીજું પદ તમને શું આપ્યું છે જોવાનું. બીજું પદ છે આપણી પાસે અંડરરૂટ 1 માઇનસ સાઇન એક્સ. હમણાં જ આપણે જે ઉપર સાદરૂપ આપ્યું તે રીતે જ આમ આપવાનું છે, નવું કશું નથી. ચાલો, પહેલાં તો નિત્યસમ મૂકી દઈએ 1નો કે કોસ સ્ક્વેર x/2 પ્લસ સાઇન સ્ક્વેર x/2. ચાલો, માઇનસ સાઇન એક્સ એની જગ્યાએ આપણે શું લખવાનું કે સાઇન 2 આલ્ફા પ્રમાણે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. અહીંયા શું લખવાનું થાય? સાઇન એક્સ બરાબર 2 સાઇન x/2 કોસ x/2. બરાબર છે? હવે પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ, તો એને પૂર્ણ વર્ગની રીતે લખી નાખીએ તો અહીંયા આવશે, ધ્યાન આપજો, કે કોસ x/2 માઇનસ સાઇન x/2 નો વર્ગ, આ પદનો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ કાઢીએ ત્યારે શું થાય તે મહત્વનું છે. તો કોને આગળ રાખવાનું? કોસને કે સાઇનને? તો જેની કિંમત મોટી હોય તેને આપણે આગળ રાખવાનું છે. તેનું કારણ આપણે પહેલાં આપી દઈએ કે x કેવો છે? 0 થી π/4માં,
માટે x/2 ધ્યાન આપજો, x/2 એ આવશે 0 થી π/8માં. તો તમે જાણો જ છો કે sin x/2 cos x/2 બંને ધન જ આવે, પણ બંનેમાંથી મોટું કોણ આવશે? તો માટે આના પરથી કહી શકાય cos x/2 ની કિંમત sin x/2 કરતાં મોટી છે અને એ બંને ધન જ છે. આ ખબર કેમ પડે? તો થોડું મોઢે રાખવાનું રહેશે. કઈ રીતે? તો એકમ વર્તુળમાં યાદ કરજો, એકમ વર્તુળમાં આપણે ભણીને આવ્યા છો કે 45 π/4, એમાં ધ્યાન આપજો 0 થી π/4 હોય, 0 થી π/4 એટલે આ ભાગમાં કોસની કિંમત સાઇન કરતાં મોટી છે, અને જે આ બીજો ભાગ દેખાય તમને ત્યાં સાઇનની કિંમત કોસ કરતાં મોટી છે. એટલે આપણે 0 થી 45માં કોણ મોટું છે? કોસ. માટે કોસને આગળ રાખવાનું. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, કોસને આગળ રાખશો એટલે આ કિંમત ધન જ રહેશે. ચાલો, આ આપણને એક બીજું રિઝલ્ટ મળે. હવે આપણે આ બંને પદ જે મેળવ્યા છે તે રકમમાં લઈશું. તો હવે રકમ ફરીવાર હું લખું છું, આમાં ધ્યાન રાખજો શું છે. તો હવે આપણી રકમમાં આગળ વધીએ તો એની ડાબી બાજુ LHS. ચલો, ડાબી બાજુ છે cot inverse કૌંસમાં √1 + sin x પ્લસ √1 - sin x છેદમાં √1 + sin x માઇનસ √1 - sin x. ચાલો, આવી રીતે. હવે આગળ વધીએ તો આપણે જે કિંમત બનાવી છે પદોની ત્યાંમાં મૂકી દઈએ. તો cot inverse, ચાલો જે બનાવ્યું છે તે આમાં મૂકી દઈશું, ધ્યાન રાખજો. તો સૌપ્રથમ ચાલો √1 + sin x એની જગ્યાએ શું લખવાનું? તો આપણે જે બનાવ્યું હતું તે cos x/2 + sin x/2. ધ્યાન રાખજો, અહીંયા આપણે બનાવેલું તે મૂકી દઈએ. તો cos x/2 + sin x/2. ચાલો, √1 - sin x એની જગ્યાએ શું બનાવ્યું હતું તે લખવાનું, જે છે cos x/2 - sin x/2. ચાલો, છેદમાં પણ એ જ વાત છે કે √1 + sin એટલે આપણે લખવાનું થયું cos x/2 + sin x/2. ચાલો, √1 - sin x એની જગ્યાએ લખવાનું થયું cos x/2 - sin x/2. હવે જે નીકળી જાય તેને કાઢી નાખીએ. તો પ્લસ સાઇન માઇનસ સાઇન એ રીતે નીચે જુઓ, cos x/2 પ્લસ અને cos x/2 માઇનસ. ચાલો, વધ્યું તેને આપણે લખીએ હવે. તો ઇઝ ઇક્વલ ટુ cot inverse. ચાલો, શું વધ્યું? તો અંશમાં તમે જુઓ 1 અને 1 2, એટલે કે 2 cos x/2 છેદમાં, ચાલો સાઇન 1 અને 1 2, 2 sin x/2. ચાલો, હવે ચોખ્ખી વાત છે કે બબે ઉડી જાય, cos upon sin એટલે cot inverse cot x/2. ઓકે, હવે આપણે વિધેય અને પ્રતિવિધેય કાઢવા છે. તો x/2 કોટના પ્રદેશમાં જોઈએ. હવે કોટનો પ્રદેશ શું છે? તો કોટનો પ્રદેશ છે પહેલું ને બીજું ચરણ, સંવૃત અંતરાલ 0 થી π. અહીંયા આપણે x/2 કેવો છે જરાક લખીશું, ધ્યાન રાખજો. તો ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો x કેવો છે? તો x છે, ધ્યાન આપજો, x આપણી શરત પ્રમાણે રકમ તમે જોઈ શકશો વિવૃત અંતરાલ 0 થી π/4માં, 0 થી π/4માં. માટે x/2 કેવો થાય? તો x/2 ઇઝ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π/8, એટલે પહેલા ચરણમાં છે. 0 થી 22.5 એટલે પહેલું ચરણ. આ પહેલું ચરણ તો બધા વિધેયના પ્રદેશમાં છે જ, માટે વિધેય પ્રતિવિધેય કાઢી નાખવાનું. એટલે આપણો જવાબ શું આવી ગયો? x/2, જે છે જમણી બાજુ, ઇઝ ઇક્વલ ટુ RHS. તો દાખલો સહેલો છે, ખાલી 2 પદનું સાદરૂપ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, ફરી વાર રિપીટ કરીએ છીએ, ધ્યાન આપજો પહેલેથી. સેકન્ડ ટાઈમ
તો રકમ જોવો એટલે ખબર પડશે કે બે પદ દેખાય તમને કે કયા કયા, તો √1 + સાઇન અને બીજું દેખાય √1 - સાઇન. આ 1 જે છે એની જગ્યાએ તમારે નિત્યસમ મૂકવાનું, 1ની જગ્યાએ નિત્યસમ. અને સાઇન એક્સ છે, ધ્યાન આપજો, સાઇન એક્સ એની જગ્યાએ તમારે સાઇન 2α પ્રમાણે સૂત્ર મૂકી દેવાનું, 2sin x/2 cos x/2 એટલે પૂર્ણ વર્ગ પદાવલી બની જશે. ચાલો, પૂર્ણ વર્ગ પદાવલી બની જાય એટલે આપણે એ રીતે પરફેક્ટ સ્ક્વેરની રીતે લખી દેવાની. હવે એક્સ પહેલા ચરણમાં એમાં પણ 0 થી 45માં જ છે, માટે sin x/2 cos x/2 ધન આવે. બે ધન સંખ્યાનો સરવાળો ધન થાય, ધ્યાન આપજો. માટે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો એટલે આપેલું પદ ધન જ છે. તો આગળ વધીએ તો હવે આવે છે, ધ્યાન આપજો, √1 - સાઇન. ફરી વખત 1ની જગ્યાએ શું લખવાનું? નિત્યસમ. અને સાઇન એક્સની જગ્યાએ લખવાનું 2sin x/2 cos x/2. હવે ફરી પૂર્ણ વર્ગ પદાવલી બનશે. જુઓ, હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરવું હોય તો અંદરની સંખ્યા ધન હોય ને એ રીતે કોને આગળ રાખવું તે ધ્યાનમાં રાખવાનું. એક્સ 0 થી π/4માં છે, માટે x/2 0 થી π/8માં છે. હવે 0 થી π/4 હોય, 0 થી 45, તેમાં cos ઇઝ ગ્રેટર ધેન સાઇન. બંને ધન છે પણ cos સાઇનથી મોટું છે, માટે cosને તમારે આગળ રાખવાનું, ધ્યાન રાખજો, 0 થી 45માં. ઓકે, હવે રકમની ડાબી બાજુ લીધી, √1 + સાઇનની જગ્યાએ જે મળ્યું તો તે મૂક્યું, √1 - સાઇન એક્સની જગ્યાએ પણ જે મળ્યું તે મૂકવાનું. જે પદ નીકળી જાય તે તમે જોઈ શકો છો. વધેલા પદ જુઓ, બરાબર છે, આ વધેલા પદ બબે ઉડી જાય, cos ઓપન સાઇન એટલે કોટ, વિધેય પ્રત્યય નીકળી જાય. એનું કારણ x/2 કયા ચરણમાં છે? પહેલું ચરણ હોય એટલે વિધેય પ્રત્યય કાઢી જ નાખવાના, માટે આપણો જવાબ થયો x/2, જે છે જમણી બાજુ. ચાલો, હવે ત્રીજી વખત એકવાર જાતે જુઓ પહેલેથી. બરાબર જોજો. ઓકે, ચાલો, હવે આવે છે દાખલા નંબર 11. દાખલા નંબર 11. ચાલો, 11 છે આપણા માટે મહત્વનો, બોર્ડની પરીક્ષા માટે ખાસ. શું રકમ આપી છે? તો tan ઇનવર્સ, ચાલો, √1 + x માઇનસ √1 - x છેદમાં √1 + x પ્લસ √1 - x ઇઝ ઇક્વલ ટુ π/4 -1/2 cos ઇનવર્સ x. શરત છે -1/√2 < x < 1. ચાલો, ખૂબ જ મહત્વનો દાખલો છે, ધ્યાનમાં રાખો. તો તમે ડાબા જુઓ ને એટલે એટલો તો ખ્યાલ આવી જાય કે x બરાબર જો હું cos2 θ ધારું ને તો સૂત્ર બની જાય 1 + cos2 θ અને બીજું સૂત્ર બને 1 - cos2 θ. તો આપણી પાસે, ધ્યાન આપજો, રકમ જોઈને શું ધારવું તે ખૂબ જ મહત્વનું છે. તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે પદ ધારવાથી વર્ગમૂળવાળું પદ નીકળી જવું જોઈએ, એનો મતલબ વર્ગમૂળ કેન્સલ થઈ જવું જોઈએ. તો સૌપ્રથમ આપણે ધારીશું, શું ધારીએ છીએ? જો કે ધારો કે x બરાબર cos2 θ, બરાબર છે, cos2 θ. જ્યાં તમારે અત્યારે તો 2 θ છે કોસના પ્રદેશમાં લેવાના. 2 θ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી π, કોસના પ્રદેશમાં છે. ઓકે, આ આપણે ધારી લીધું છે. હવે આને પ્રતિદેયમાં ફેરવી નાખીએ તો માટે શું આવશે? તો cos ઇનવર્સ x બરાબર 2 θ. માટે θ બરાબર શું આવે? તો 1/2 cos ઇનવર્સ x. ચાલો, આ જે પદ મળ્યું એ આપણા માટે કામનું છે, બરાબર છે, જે જમણી બાજુ અડધો જવાબ તમે જોઈ શકો છો. ચાલો, હવે જે શરત રકમમાં આપી તેનું સાદરૂપ આવે મહત્વનું, તો એના માટે જરા ધ્યાન રાખવાનું. શું શરત આપી છે? જુઓ કે -1/√2 < x < 1. બરાબર છે. તો હવે આપણે આ બધા જ પદને શું લગાડવાનું? તો cos ઇનવર્સ. અસમતા હમણાં નહીં કરવાની. તો cos ઇનવર્સ, ચાલો, -1/√2
અસમતા હમણાં નહીં કરીએ, ધ્યાન આપજો. કોસ ઇનવર્સ એક્સ પછી શું આવે જુઓ કે કોસ ઇનવર્સ 1. ઓકે, હવે કોસની કિંમત 1/√2 ક્યારે હોય તો π/4 આગળ, અને -1/√2 તો બીજા ચરણમાં પાઈ માઇનસ, એટલે અહીંયા થાય પાઈ માઇનસ π/4. પાઈ માઇનસ π/4 એટલે થયું 3π/4. ઓકે, કોસ ઇનવર્સ એક્સ બરાબર શું હતું 2θ. ધાર્યા પછી વચ્ચે જોવાનું. ઓકે, કોસની કિંમત 1 ક્યારે આવે તો 0 આગળ. હવે તમને ખબર પડી છે કે અસમતા કઈ રીતે કરવાની. તો સીધી વાત છે 3π/4 0થી મોટા છે, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ. આ જ રીતે અસમતા ઉપર મૂકી દેવાની. બરાબર છે. હવે ચાલો આને ગોઠવીને લખીએ. તો જ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ θ લેસ દેન ઓર ઇક્વલ 3π/4. ચાલો હવે થીટાની શરત લાવી હોય તો કેટલા વડે ભાગવા પડશે તો 2 વડે. તો બધાને 2 વડે ભાગી નાખીએ તો 0 લેસ દેન ઓર ઇક્વલ θ લેસ દેન ઓર ઇક્વલ 3π/8. ચાલો એક કામની શરત આપણને મળી ગઈ. ચાલો આને નંબર આપીશું 1. ચાલો આગળ વધીએ. તો હવે તમે જે રકમ આપી એની ડાબી બાજુ જુઓ. ચાલો હું ડાબી બાજુ લઈશ, ધ્યાન આપજો. LHS રકમની ડાબી બાજુ LHS ઇઝ ઇક્વલ ટુ, ચાલો tan ઇનવર્સ √1 + x માઇનસ √1 - x. ચાલો √1 + x પ્લસ √1 - x. ચાલો હવે ચોખ્ખી વાત છે કે સાદરૂપમાં આગળ વધીએ તો આપણી પાસે જે અહીંયા આપ્યું છે તેમાં તમારે જોવાનું કે બરાબર છે, એક્સની જગ્યાએ આપણે ધારેલું શું હતું, એક્સ બરાબર છે cos 2θ. ચાલો એક્સની જગ્યાએ આપણે ધારેલું મૂકી દઈએ તો tan ઇનવર્સ √1 + cos 2θ માઇનસ √1 - cos 2θ. ચાલો છેદમાં √1 + cos 2θ પ્લસ √1 - cos 2θ. હવે તમે જાણો છો 11મા ધોરણના સૂત્ર કે જે મોટે હોવા જોઈએ તમને, કે યાદ કરજો 1 + cos 2θ બરાબર શું, તો બધાના મોટે હોય 2 cos² θ. ચલો બીજા પદમાં 1 - cos 2θ બરાબર શું 2 sin² θ છેદમાં, ચલો સેમ સૂત્ર છે 2 cos² θ પ્લસ 2 sin² θ. ચાલો હવે આપણે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરવું છે. તો થીટા કેવા છે તો થીટા પહેલા ચરણમાં છે. તો તમે જોઈ શકો 3π/8 બરાબર, પાઈ બરાબર 180/8 અને ગુણ્યા 3 કરશો એટલે તમને અંશમાં મળશે જે પહેલા ચરણનું આવશે. તો વિચારી લેવાનું કે કેવું આવશે. તો એનો સાદરૂપ ધ્યાન આપજો કે આપણી પાસે 3π/8 છે તો બરાબર 3 × 180/8. તો 3 × 180/8 જે આવશે 67.5, જે છે 67.5 અંશ. આ 67.5 અંશ એ ક્યાં આવશે તો તમને બધાને ખબર છે કે પહેલા ચરણમાં આવશે. તો વિધેય પ્રતિવિધેય કાઢી શકીએ, ધ્યાન આપજો. વર્ગ અને વર્ગમૂળ કાઢી શકીએ ત્યારે જવાબ આનો વર્ગ અને વર્ગમૂળ કાઢો ત્યારે શું લખશો ધન. ચાલો tan ઇનવર્સ અહીંયા શું વધ્યું તો √2 cos θ માઇનસ √2 sin θ છેદમાં √2 cos θ પ્લસ √2 sin θ. ચાલો હવે બધા પદમાંથી √2ને આપણે ઉડાડી નાખીએ તો શું વધે તે જુઓ.
તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, ચાલો cos થીટા માઇનસ સાઇન થીટા છેદમાં cos થીટા પ્લસ સાઇન થીટા. આટલું બધું વધ્યું. ઓકે, હવે અંશ અને છેદને હું cos થીટા વડે ભાગું છું. થીટા પહેલા ચરણમાં છે એટલે ધન છે, ધન સંખ્યા વડે ભાગીએ, ધ્યાન આપજો. તો અહીંયા આવશે cos વડે ભાગીએ તો 1 માઇનસ અહીંયા આવશે સાઇન બાય cos એટલે શું બની જાય? tan થીટા છેદમાં 1 પ્લસ સાઇન બાય cos એટલે શું બની જાય? tan થીટા. ચાલો આનું કારણ આપી દઈએ. કારણ કે cos થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. ચલો આ એનું કારણ. હવે અહીંયાથી આગળ વધીએ તો તમે જાણો છો સૂત્ર બની ગયું છે. કયું સૂત્ર દેખાય તમને વિચારી લેવાનું કે આપણું સૂત્ર એક હતું જે તમે યાદ કરજો. સૂત્ર આવડે તો જ તમને જવાબ આવડશે. સૂત્ર જરાક યાદ કરવાનું કીધું એટલે આ પ્રમાણે આપણે વિચારવાનું. કયું સૂત્ર છે તો ધ્યાન આપજો. કારણ કે tan ઇનવર્સ એક્સ માઇનસ tan ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ માઇનસ વાય છેદમાં 1 પ્લસ એક્સ વાય. આ સૂત્ર. હવે આ સૂત્ર પ્રમાણે તમે વિચારી શકો કે એક્સ બરાબર 1 દેખાય અને વાય બરાબર tan થીટા દેખાય છે. એટલે આપણે શું કરવાનું? આપણે જમણી બાજુ આપી છે, આપણે ડાબી લખવાની. તો હું અહીંયા લખું છું, ધ્યાન આપજો કે tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ કૌંસમાં tan થીટા આવી રીતે. બરાબર છે? હવે ધ્યાન રાખજો. હવે tan ઇનવર્સ 1 એટલે શું લખવાનું? π/4. અને વિધેય પ્રતિવિધેય આપણે કાઢી શકીએ છીએ. આ બે કાઢી શકીએ છીએ. એનું કારણ થીટા પહેલા ચરણમાં છે, માટે વિધેય અને પ્રતિવિધેય નીકળી જાય. શું વધ્યું? તો ચોખ્ખી વાત છે થીટા. હવે આનું કારણ આપી દેવાનું કે થીટા કેવા હતા. તો થીટા તમે જાણો છો, શરત જે આપણે નંબર 1 આપ્યો છે તે વિચારી શકો છો કે થીટા છે કયા ચરણમાં? તો થીટા છે પહેલા ચરણમાં. કેમ ખબર પડી? તો નંબર 1 જુઓ, જે 67.5 અંશ સુધીમાં છે. તો કારણ કે અહીંયા નંબર 1 એવું લખો તો પણ ચાલશે. ચાલો હવે થીટા બરાબર આપણે જે બનાવ્યું છે ધાર્યા પછી તે આપણે અહીંયા મૂકી દેવાનું. થીટા બરાબર શું બનાવ્યું છે? તો બોક્સ જુઓ ધાર્યા પછી 1/2 cos ઇનવર્સ એક્સ. તો થીટાની જગ્યાએ હું લખું છું, ધ્યાન આપજો. થીટાની જગ્યાએ 1/2 cos ઇનવર્સ એક્સ. તો આપણને મળી ગઈ જમણી બાજુ. તો સહેલો દાખલો હતો. હવે બીજી વખત હું રિપીટ કરું છું. તો બીજી વખત જ્યારે ભણો ત્યારે વધારે ધ્યાન રાખો. સૌ પ્રથમ રકમ જુઓ. ઓકે, આ રકમ આપણી કે આ ડાબા છે અને આપણે આ જબા આટલી લાવવાની છે. શરત જે મહત્વની છે. ઓકે, સૌપ્રથમ એક્સ બરાબર શું ધાર્યું? cos 2 થીટા. કેમ આવું ધાર્યું? કારણ કે જો વર્ગમૂળમાં એક્સની જગ્યાએ મૂકશો તો સૂત્ર બનશે ને વર્ગમૂળ નીકળી જશે. ઓકે, પ્રતિવિધેયમાં ફેરવો, સાદરૂપ આપીને થીટા લાવો. ઓકે, હવે તમને જે રકમમાં શરત આપી છે તે શરત અહીંયા લખવાની. બધાને cos ઇનવર્સ લગાડો, સમતા હમણાં નહીં કરતા. કોસની કિંમત -1/√2 ચરણ બીજામાં આવે એટલે પાઈ -π/4 આગળ. પાઈ -π/4 એટલે 3π/4. cos ઇનવર્સ 1 એટલે 0. અને વચ્ચેનું પદ છે ને એ તમે ધાર્યા પછી જો એમાંથી મળી જાય કે cos ઇનવર્સ એક્સ બરાબર 2 થીટા. ચાલો બધાને 2 વડે ભાગી નાખીએ. ધ્યાન રાખજો, બધાને 2 વડે ભાગશો એટલે એક્ઝેક્ટ તમને મળશે 0 થી 67.5. આ 3π/8 એટલે 67.5 અંશ. બરાબર છે? ચાલો ડાબી બાજુ લીધી. એક્સની જગ્યાએ શું મૂક્યું? cos 2 થીટા. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં મૂકી દેવાનું. હવે સૂત્ર બની ગયા 1 + cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા. 1 - cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા. અંશ અને છેદમાં મૂક્યા. હવે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો. કેમ? કારણ કે થીટા તો પહેલા ચરણમાં છે એટલે કિંમત ધન જ મળશે. ઓકે, બધામાંથી √2 ઉડી જાય વધેલું. હવે આ સૂત્ર આપણી પાસે બનશે કઈ રીતે? તો cos થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગશો એટલે અંશ અને છેદમાં શું આવ્યું? 1 - tan થીટા છેદમાં 1 + tan થીટા. ઓકે, હવે જુઓ સૂત્ર છે
કે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y બરાબર શું? તો બરાબર tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy. તો આપણને આપ્યું છે અહીંયા કે tan ઇનવર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy એ ગુણ્યા tan એટલે tan જ આવે. તો એ પ્રમાણે સૂત્રને ડાબી બાજુ લખવાની કે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. tan ઇનવર્સ x ની જગ્યાએ 1 અને tan ઇનવર્સ y ની જગ્યાએ tan થીટા. ચાલો tan ઇનવર્સ 1 એટલે લખવાનું π/4. વિધેય પ્રતિ વિધેય નીકળી જાય છે કારણ કે પહેલું ચરણ છે. પહેલું ચરણ જોઈ શકો છો, માટે વધ્યો ખાલી થીટા. હવે થીટાની કિંમત આપણે બનાવી છે ધાર્યા પછી તે મૂકી દેવાની 1/2 cos ઇનવર્સ x. માટે આપણને મળશે જમણી બાજુ. તો આ તમે બીજી વાર દાખલો જોયો. હવે ત્રીજી વખત એકવાર જાતે જુઓ. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.